બનાસકાંઠામાં બનાસ ડેરીના જળસંચયના કામોને બિરદાવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને એવોર્ડ એનાયત કરાયો। બનાસ ડેરી દ્વારા જળસંચય અભિયાનમાં ખૂબ સારી કામગીરી કરી અભિયાનમાં સમગ્ર જિલ્લામાં જનભાગીદારી થકી જળસંચયમાં જમીન સ્તરની કામગીરી અને પાણી બચાવો જનજાગૃતિ માટે ન્યૂ પાલનપુરમાં આવેલી તમામ સોસાયટીના આગેવાનો તેમજ રહીશો દ્વારા ડૉક્ટર અશોક પટેલનો સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠા જિલ્લાને જળ સંકટ નિવારણ માટે આહવાન કર્યું હતું, જેને શંકરભાઈ ચૌધરીએ સંકલ્પ કરતા બનાસ ડેરીએ ગ્રામ્ય વિસ્તારમાં તળાવો ઊંડા મોટા અને નવીન નિર્માણ કરાયા હતા। વરસાદી પાણીને વધુમાં વધુ જમીનમાં ઉતારી જિલ્લાની સમૃદ્ધિ માટે ભગીરથ કામ કર્યું છે। ધી માટે ભગીરથ કામ કર્યું। આ જળ સંચય કામગીરીની ભારત સરકારે નોંધ લઈ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અમૃતકાળની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 2021ની અંદર આ જિલ્લાને જળસંકટ નિવારણ માટે જે આહવાન કર્યું હતું એ આહવાન થકી માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે સંકલ્પ લીધો કે જિલ્લાને જળસંકટમાં નિવારણ માટે અમૃત સરોવરના નિર્માણો થકી અને જે વરસાદી પાણીનો વધુમાં વધુ જળસંચય કરી અને જમીન અને ભૂગર્ભમાં ઉતારવામાં આવે અને દિન પ્રતિદિન જે પાણીના જે તળ છે એ ઊંડા જતા જાય છે અને ઊંચા લાવવામાં આવે તો ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે સમૃદ્ધિ આવે તો ગામડાઓ જો સશક્ત બને અને આત્મનિર્ભર બને તો જે બનાસકાંઠાનો જે રચનાત્મક જે પાયો છે એ મજબૂત બને તો આપણા ગામડાઓ આપણા શહેરો અને બનાસકાંઠામાં સમૃદ્ધિ આવે। આ એક એમનું સ્વપ્ન હતું। આ સ્વપ્નને છેલ્લા 5 વર્ષથી 2020થી શરૂ થયેલા અભિયાન છે। તો આ અભિયાનોની અંદર સતત અમૃત સરોવરો નવીન નિર્માણ કરાયા છે, ઊંડા કરાયા છે, મોટા કરાયા છે અને લોકભાગીદારી થકી આ જિલ્લાના બનાસવાસીઓ જે છે એ એમને સહભાગી થયા છે। જનભાગીદારી થકી આજે આ વિશાળ કામ થઈ શક્યું છે। તો તમામ બનાસવાસીઓએ ખૂબ જ સહયોગ આપ્યો છે અને આ સહયોગ થકી જે આ પ્રગતિના સોપાન સર કર્યા છે અને આ પ્રગતિના સોપાનને ભારત સરકારે અને આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ હસ્તે જે બનાસ ડેરીને માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તે જે પાણીના જળસંચયના કામોને બિરદાવી અને જે એવોર્ડ એનાયત કર્યો છે એ સમગ્ર દેશમાં નોંધપાત્ર છે અને નામના મેળવી છે અને અમને અમારા કામને બિરદાવ્યું છે। એ બદલ મહામહિમ રાષ્ટ્રપતિજી અને ભારત સરકાર રાજ્ય સરકારને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આજે અમારી ન્યૂ પાલનપુરની જે 25 સોસાયટીઓ હતી અને તિરુપતિ રાજનગર તો આ તમામ રહીશો એ આજે જે સાલ ઓઢાડી અને સ્વાગત કર્યું છે એ બદલ એ તમામ અમારા રહીશોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। આજરોજ બનાસ ડેરીને રાષ્ટ્રપતિ દ્વારા જળસંચયનું જે કામ હતું એ પ્રમાણે જે એવોર્ડ આપવામાં આવ્યો છે એના અનુસંધાને આજે અમારા વિસ્તારના અશોકભાઈ ડૉક્ટર એમનો સન્માન સમારોહ ન્યૂ પાલનપુર પરિવારે રાખેલ। બધી જ સોસાયટીના રહીશો અહીંયા પધારેલ અને વિઝનરી ચેરમેન બનાસ ડેરીના માન્ય શંકરભાઈ ચૌધરી અને આ જળસંચયનું જે કામ છે એના ઇન્ચાર્જ અશોકભાઈ પટેલ અને સમગ્ર ટીમને મહાદેવ અને માતાજીના આશીર્વાદ ખૂબ મળે અને ખૂબ શક્તિ એમને ભગવાન આપે, ખેડૂતો માટે અને માનવ ઉત્થાન માટે, પર્યાવરણ માટે આગળના સમયમાં ખૂબ કામ કરે એવી એમને મહાદેવ ખૂબ શક્તિ આપે। ભારત માતા કી જય।